श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति द्विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। હવે બૃહદારણ્યક ઉપનિષદના ત્રીજા અધ્યાય 9મા બ્રાહ્મણનો પ્રારંભ થાય છે. અથ નવ બ્રાહ્મણસ્ય ઉક્તાત્મનઃ વિભૂતિ ખ્યાપન પૂર્વકમ. પહેલા 9મા અધ્યાયમાં જે આત્માની વાત કરવામાં આવી ગાર્ગી વડે, એટલે અક્ષર અવિનાશી પરમાત્માની વિભૂતિ ખ્યાપન પૂર્વકમ, એ આત્માની પરમાત્માની વિભૂતિ જે છે એનું વર્ણન કરવામાં આવશે. કેટલા દેવતાઓ છે વગેરે, સ્વરૂપ નિર્ધારણ પરસ્ય, અને પછી સ્વરૂપનું નિર્ધારણ કરવામાં આવશે. એ આ 9મા અધ્યાયનો મુખ્ય વિષય છે. અર્થમ તો આ એનો મુખ્ય વિષય છે આત્માની વિભૂતિનું ખ્યાપન કરવું અને સ્વરૂપનો નિશ્ચય કરવો. અધ્યાયાંતન યાવત ગ્રંથેન નિરૂપયન, પછી અધ્યાયના અંત સુધી એનું આ નિરૂપણ કરવામાં આવશે. વક્ષ્યમાણ ઉપયોગાય, હવે કહેવાનું છે એમાં ઉપયોગી થાય એ માટે વિદગ્ધસ્ય દૌરાત્મ્યમ તાવત પ્રપંચયતી. આજે વિદગ્ધ છે સાકલ્ય, એ કેવું દુષ્ટાત્મા છે, એનું દૌરાત્મ્યમ, એની દુષ્ટતા જે છે એને પહેલા ગ્રંથકાર વિસ્તારથી સમજાવે છે. ગાર્ગી વાક્ય પીતમ સર્વૈ તૈ બ્રાહ્મણોત્તમૈ, એ સભામાં બધા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ ગાર્ગીના વાક્યરૂપી પયનું પાન કર્યું. પ્રણિમું શિરસા કેચિત, અને ગાર્ગીએ જેમ કહ્યું તે પ્રમાણે તમે લોકો તો પ્રણામ કરીને અમે છૂટો તોય તમારું મહાન ભાગ્ય છે. તેથી પરિત્યજ્ય સભા મધ્યે અહંકારમ તતો વિપ્રાહ લોકદ્વય વિનાશનમ પરિત્યજ્ય સભા મધ્યે નમસ્કુર્વંતુ અમુમ ગુરુમ. હે વિપ્રો, આલોક અને પરલોક બધાનો વિનાશ કરનારો અહંકાર જે છે એનો ત્યાગ કરીને આ ગુરુ જગત ગુરુ છે એને બધા નમસ્કાર કરો. ગાર્ગીના વાક્યરૂપી દૂધનું પાન કરીને, એટલે ટીકાકારે કહ્યું કે આ દૂધ છે
એ પિત્તનું વિરૂપિત્તનું શામક છે. આ પિત્તરૂપી અહંકાર જે બધા બ્રાહ્મણોને ચડી ગયો હતો, ગાર્ગીના વાક્યરૂપી પહપાન કરને એ જે પિત્ત છે શમી ગયો, અહંકાર શમી ગયો. પ્રણેમું શિરસા કેચિત, કેટલાઓએ ખુલ્લા પોતાનું મસ્તક નવાઈ નમસ્કાર કર્યા. મનસા અન્ય પરે ગિરા, કેટલાકોએ વાણીથી નમસ્કાર કર્યા, કેટલાકે મનથી નમસ્કાર કર્યા. શરીરાદિકા પ્રણતિમ યથારુચિ ચક્રુ, શરીરથી વાણીથી મનથી પોતાની રુચિ પ્રમાણે યાજ્ઞવલ્ક્યને નમસ્કાર કર્યા. યાજ્ઞવલ્ક્યાય મુનયે બ્રહ્મોદ્યાય મહાત્મને, કોને નમસ્કાર કર્યા? યાજ્ઞવલ્ક્ય જે મુનિ છે, બ્રહ્મવાદી છે, મહાત્મા છે. પણ વિહાય એકમ વિદગ્ધાખ્યમ શાકલ્યમ કાલમોહિતમ, આ બધામાં એક વ્યક્તિએ નમસ્કાર ન કર્યા. વિહાય આને છોડીને, એકમ વિદગ્ધાખ્યમ શાકલ્યમ, તો શકલ ગોત્ર શાકલના ગોત્રમાં જન્મેલો મને શાકલ્ય કહેવામાં આવ્યો. વિદગ્ધ જેનું નામ છે. એક વ્યક્તિએ નમસ્કાર ન કર્યા. કેમ? કાલ મોહિતમ, યત કાલેન સન્નિહિત મૃત્યુના વિપર્યસ્તતરમતિ, એનું મૃત્યુ અત્યંત નજીક આવી રહ્યું છે, એને કારણે બુદ્ધિ વિપરીત થઈ ગઈ, અને માટે એણે યાજ્ઞવલ્ક્યને નમસ્કાર ન કર્યા. તો હવે એના મનની સ્થિતિનું વિસ્તારથી વર્ણન કરે છે. 241 પાના પર આગળ 424 શ્લોકથી કહે છે. વિવિધાભિરસૂયાભિઃ યાજ્ઞવલ્ક્યસ્ય કાલતઃ દગ્ધો ભવિષ્યતીત્યેવં જ્ઞાત્વા નક્ષત્રસૂચકાઃ વિદગ્ધૈરિ તસ્યૈતત નામ ચક્રુર્મહાધિયઃ રૂઢ્યા પાંડિત્ય કથનમ પિત્રો સુખકરમ તદા. તો નક્ષત્ર સૂચકાઃ, નક્ષત્રમ સૂચકમ ભાવિ અર્થબોધકમ યેષાં તે જ્યોતિર્વિદઃ. નક્ષત્ર સૂચકાઃ, જે નક્ષત્રથી સૂચન કરતા હોય, નક્ષત્રી ભવિષ્ય છે એ ભવિષ્ય ભાગતા હોય. ભાવ્ય અર્થબોધકમ, ભાવિ અર્થબોધકમ, ભવિષ્યમાં શું થવાનું છે એના અર્થનો બોધ આ લોકો જ્યોતિષો પ્રાપ્ત કરે છે નક્ષત્રમાંથી. તે જ્યોતિર્વિદ, આવા જે જ્યોતિષીઓ છે. તો કે છે દગ્ધો કાલતઃ દગ્ધો ભવિષ્યતિ, આ બાળક છે એ કોઈક સમયે ભસ્મ થઈ જવાનો છે, એવું ભવિષ્ય આ જ્યોતિષીઓએ ભાખ્યું. કાલાંતરે ભાવિનીમ દશામ આલોચ્ય, એમણે જોયું કે ભવિષ્યમાં શું થવાનું છે. ભવિષ્યમાં આ કાથી મોહિત થયેલો દગ્ધ થઈ જવાનો છે. પણ નામ વિદગ્ધ પાડ્યું. તો વિદગ્ધ શબ્દનો અર્થ સમજાવે છે. વિવિધાભિઃ અસૂયાભિઃ દગ્ધો ભવિષ્યતિ. વિ અને દગ્ધ, વિ એટલે વિવિધાભિઃ અસૂયાભિઃ. યાજ્ઞવલ્ક્ય પ્રત્યે વિવિધ પ્રકારની અસૂયા, દ્વેષ કરવાને કારણે
અસૂયા એટલે ગુણેશુ દોષ દર્શનમ, ગુણમાં દોષનું દર્શન કરવું. તીવ્ર દ્વેષ, તો યાજ્ઞવલ્ક્ય પ્રત્યે તીવ્ર દ્વેષને કારણે દગ્ધો ભવિષ્યતિ, સ વિવિધમ દગ્ધો ભવિષ્યતિ, એ ભસ્મ થઈ જવાનો છે. ઇતિ યોગાર્થમ મનસી નિધાય, શબ્દના એક તો રૂઢિ અર્થ છે જેને સમુદાય શક્તિ કહેવામાં આવે છે. એક શબ્દમાં કેટલાક અક્ષરો હોય, બધા અક્ષરો ભેગા મળીને આપણે અર્થ કહે, એનું નામ છે સમુદાય શક્તિ, રૂઢિ અર્થ. એટલે આપણે કૃષ્ણ એવું કે એટલે આપોઆપ ભગવાન કૃષ્ણ મનમાં આવે, એટલે કૃષ્ણ કાળ એવો મનમાં આવે, ધારો કે જે રૂઢિ અર્થ હોય. રામ દશરથના પુત્ર. પછી બાજુ એક છે અવયવ, એ રામ શબ્દ જે અવયવનો બનેલો છે એના પરથી જે અર્થ સૂચન થાય એને યોગ, યોગ એટલે કે એની વ્યુત્પત્તિમાંથી લીધો અર્થ કહે છે, એને yૌગિક અર્થ કહે. તો વિદગ્ધનો એક આવો વિવિધ એટલે યોગાર્થ, યોગ એટલે જે અવયવમાંથી આ શબ્દ બનેલો છે એ પરથી જે અર્થ નિશ્ચિત થાય. તો વિદગ્ધ શબ્દ છે એવી અને દગ્ધ આ બે અવયવનો બનેલો છે, એટલે વિવિધ અસૂયાઓને કારણે જે દગ્ધ થઈ જવાનો છે એનું નામ વિદગ્ધ. આ યોગાર્થ છે. એ યોગાર્થ જે છે એ મનમાં ધારણ કરે, મનસ્સી નિધાય. એટલે જ્યોતિષીઓએ જ્યારે આ બાળકનું નામ વિદગ્ધ પાડ્યું, એમના મનમાં કયો અર્થ હતો? આ યોગાર્થ હતો. એટલે કે આ બાળક ભવિષ્યમાં દગ્ધ થઈ જવાનો છે, એ અર્થ એમના મનમાં હતો. વિદગ્ધ હેતી તસ્ય નામ ચક્રુ, અને તેથી બાળકના વિદગ્ધ પાડ્યું. વિદગ્ધ તસ્ય એતત નામ ચક્રુ મહાધિય, અત્યંત બુદ્ધિશાળી જે ભવિષ્ય વાંખનારા જોશીઓ હતા એમણે બાળકનું નામ વિદગ્ધ એવું પાડ્યું. એ નામ તો એનો અર્થ મનમાં હતો, પણ રૂઢિથી એટલે કે સમુદાય શક્તિથી આ નામનો શું અર્થ થાય છે? રૂઢ્યા પાંડિત્ય કથનમ. વિદગ્ધ શબ્દનો અર્થ બળેલો એવો તો થાય, પણ જો જોડે કુશાગ્ર બુદ્ધિ પણ થાય, પંડિત એવો પણ અર્થ થાય. બોલો, વિદગ્ધ શબ્દનો અર્થ એવો છે. એટલે વિદગ્ધ શબ્દનો રૂઢિ અર્થ, જાણીતો અર્થ પંડિત એવો થાય. નૈપુણ્યસ્ય પ્રકાશકત્વેન, જે કુશાગ્ર બુદ્ધિ છે, નિપુણ છે, પંડિત છે, એવો અર્થ વિદગ્ધ શબ્દનો જાણીતો છે. એટલે સમુદાય શક્ત્યા, યોગ શક્ત્યા, જેનું દહન થવાનું એવો અર્થ પ્રકાશિત કરે છે. સમુદાય શક્તિથી વિદગ્ધ શબ્દ છે એ કોઈ નિપુણ કે પંડિત હોય એ પ્રકારનો અર્થ પ્રકાશિત કરે છે. એટલે માતા પિતા ખુશ થયા, અમારા દીકરાનું નામ વિદગ્ધ પાડ્યું. કહે છે કે પિત્રો સુખકરમ તદા, માતા પિત્રો સુખપ્રદામિતિ. એ ખુશ થયા, અમારો દીકરો મોડો પંડિત થવાનો છે, એ થવાનો છે, પણ વિદગ્ધ થવાનો એ પણ થવાનું છે. આ પ્રકારે જે કુશાગ્ર બુદ્ધિ છે, નિપુણ છે, પંડિત છે, એવો સમુદાય શક્તિથી રૂઢિથી અર્થ થયો. એને કારણે પિત્રો સુખકરમ તદા, તો તે વખતે જ્યારે નામ પડે ત્યારે માતા પિતાને ખૂબ આનંદ થયો કે અમારો દીકરો મોટો પંડિત થશે. આગળ 242 પાના પર કહે છે, ટીકાકાર કહે છે, અસંભવતે રૂઢ્યર્થે યોગાર્થ પ્રસરો ધ્રુવ ઇતિ ન્યાયેનાપી તત્ર યોગાર્થો ગ્રાહ્ય. તો જે વિદગ્ધ નામ પાડ્યું એના આ પ્રકારના બે અર્થ થાય, એમાંનો કયો અર્થ ગ્રહણ કરવો જોઈએ? તો કે છે કે યોગાર્થ ગ્રહણ કરવો જોઈએ. એટલે વી અને દગ્ધ
આ વિવિધ પ્રકારની અસૂયાથી દગ્ધ થઈ જવાનો છે એ યોગાર્થ છે. અવયવોથી પ્રાપ્ત થયેલો અર્થ છે એ ગ્રહણ કરવો જોઈએ. કેમ? અસંભવ રૂઢિ અર્થે કોઈ સ્થળમાં જ્યારે રૂઢિ કે પ્રચલિત અર્થ લાગુ ન પડતો હોય ત્યારે યોગાર્થ અવયવનો અર્થ લેવો જોઈએ. એટલે આ બાળકમાં ખરેખર આ પાંડિત્યનો અર્થ લાગુ પડતો નથી. વિદગ્ધ એટલે દગ્ધ થવાનો છે એ અર્થ લાગુ પડે છે. એટલા માટે યોગાર્થો ગ્રાહ્ય હૈ. આના કિસ્સામાં પણ યોગાર્થ ગ્રહણ કરવો જોઈએ. કેમ ભાઈ? હિતકરસ્યાપી ગાર્ગી વચનસ્ય સાકલ્યે પ્રતિકૂલતા દર્શનેન. વિદગ્ધ એટલે નિપુણ, તો કે આમાં નિપુણતા નથી. આ વ્યક્તિમાં નિપુણતા નથી. નિપુણતા હોત તો એને આ પ્રકારનું વર્તન ન કર્યું હોત. ગાર્ગી વચન વિહિત કરસ્યાપી ગાર્ગી વચનસ્ય. આ ગાર્ગીના જે વચન હતા એ બધાના હિત કરનારા હતા, બધાના હિતમાં હતા. કે અહંકારનો ત્યાગ કરીને આ ગુરુ યાજ્ઞવલ્ક્યને બધા પ્રણામ કરો. એ બધાના હિતમાં એટલામાં હતા કે આગળ કહેવામાં આવ્યું તસ્માત ह्यर्चेत भूतिका आत्मज्ञम ह्यर्चेत भूतिकाम. તેથી જે લોકો વિભૂતિની અર્થાત અલૌકિક સિદ્ધિઓ સંપત્તિની અપેક્ષા રાખતા હોય એમણે પણ જ્ઞાની પુરુષની અર્ચના કરવી જોઈએ. પણ ઉપાસતે એ હકામાહ. પણ જે લોકો નિષ્કામ ભાવે ઉપાસના કરે એ લોકો તો શુક્રમ અતિવર્તનતે. એ લોકો તો આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય. આમ આ લોક અને પરલોક બંનેમાં હિત કરનારું ગાર્ગીનું વચન હતું કે પ્રણામ રૂપી અર્ચના કરવાથી આ લોક અને પરલોક બંનેમાં તમને લાભ છે. આ પ્રકારે ગાર્ગીનું વચન હતું. હિતકરસ્યાપી ગાર્ગી વચનસ્ય સાકલ્યે પ્રતિકૂલતા દર્શનાર્થ. છતાં પણ આ ગાર્ગીના આ જ વચને સાકલ્યમાં પ્રતિકૂળ બુદ્ધિ ઉત્પન્ન કરે. વિનાશકાલે વિપરીત બુદ્ધિ. જે અનુકૂળ બુદ્ધિ ઉત્પન્ન કરે એના બદલે વિપરીત બુદ્ધિ ઉત્પન્ન કરે. પ્રતિકૂળતા દર્શન નૈપુણ્ય અભાવ નિશ્ચયાત. માટે ખરેખર આ સાકલ્યમાં નિપુણતા નથી. પોતાનું હિત ક્ષમા છે એ સમજવાની કુશળતા એનામાં નથી. માટે નિપુણતા રૂપી જે રૂઢ્યર્થ છે એને લાગુ પડે એમ નથી. માટે દગ્ધ થવાનો છે એવો જે યોગાર્થ છે એ લાગુ પડે. ઇતિ આશયના. એ આશયથી ગ્રંથકાર કહે છે 426 શ્લોકમાં પયો યથા ભુજંગાનામ વિષવૃદ્ધિમ પ્રયચ્છતિ કૃતવદ્વચનમ ગાર્ગ્યાઃ વિદગ્ધસ્ય તથૈવ હિ. એકનું એક જ દૂધ જે પિત્તને શમાવનારું છે એ જ દૂધ જો સાપને પાવામાં આવે તો ઝેરની વૃદ્ધિ કરનારું છે. તો ગાર્ગીનું વચન છે એ તો પયા સમાન હતું. બીજા બ્રાહ્મણોએ પીધું અને એમનો અહંકાર પિત્ત શમી ગયો. જ્યારે આ તો સર્પ સમાન છે, એનો અહંકાર પિત્ત વધ્યું, એનું ઝેર વધ્યું. અસૂયારૂપી ઝેરમાં વૃદ્ધિ થઈ. પયો યથા ભુજંગાનામ વિષવૃદ્ધિ પ્રયચ્છતિ. યથા ભુજંગાનામ જેવી ભુજંગને સર્પને પયઃ વિષવૃદ્ધિ પ્રયચ્છતિ. દૂધ એના વિષમાં જ વૃદ્ધિ કરનારું છે. દૂધ પાને સાપ ઉછેર્યો ગુજરાતીમાં કહે. સાપને દૂધ આપ્યું તો પણ એનું ઝેર જ થઈ જવાનું છે. તથૈવ હિ ગાર્ગ્યાઃ વચનમ વિદગ્ધસ્ય તથૈવ કૃતવત.
તો ગાર્ગ્યા વચનમ, આ ગાર્ગીનું વચન છે. વિદગ્ધસ્ય તથૈવ કૃતવત કોપ વિષસ્ય વૃદ્ધિમ કૃતવત. તે રીતે જ ગાર્ગ્યના આ વાક્યોએ આ વિદગ્ધમાં ઝેર એની વૃદ્ધિ કરી. કયા પ્રકારનો વિષ? કોપ વિષસ્ય, એનામાં કોપની વૃદ્ધિ કરી. એ જ પય હે, દૂધ હે. બીજા બધામાં કોપનું શમન કર્યું, જરા આમાં કોપની વૃદ્ધિ. કેવા સુંદર દૃષ્ટાંત આપે છે ને. વચન એકનું એક જ છે, દૂધ એકનું એક જ છે, કે વિપરીત અસર થાય છે, કે ભિન્ન ભિન્ન અસર થાય છે ભિન્ન ભિન્ન સ્થળોએ. યોગાર્થસ્ય સંભવ અસ્તિ ઇતિ આહ. કેવી રીતે યોગાર્થ આ દગ્ધ થઈ જવાનો છે એ પ્રકારના અર્થની સંભાવના છે એ બતાવે છે પછીના શ્લોકમાં. આદિત્યાત પ્રાપ્ત વિદ્યોયમ યાજ્ઞવલ્ક્યો યદાશ્રુતઃ અસૂયયા તદારભ્ય દગ્ધો વિવિધયા દ્વિજઃ. अयम आदित्यात् प्राप्त विद्य, अयम याज्ञवल्क्य है आदित्यात् प्राप्त विद्य है इति यदा श्रुत है. जरा विदग्धे સાંભળ્યું, અયમ યાજ્ઞવલ્ક્ય હે, આ યાજ્ઞવલ્ક્ય છે, આદિત્યાત પ્રાપ્ત વિદ્ય હે. પ્રાપ્ત વિદ્યા યેન સહ પ્રાપ્ત વિદ્ય. તો એમણે આદિત્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે છે. એ સાંભળે એટલે એનું ઝેર એકદમ વધારે વધી જાય. અસૂયા તદારભ્ય દગ્ધો વિવિધયા દ્વિજ. તો વિવિધયા અસૂયા દગ્ધો ભવિષ્યતિ. તો પેલા વિવિધરા અસૂયા, કયા પ્રકાર વિવિધ અસૂયા કેમ જન્મી? તો એના યોગાર્થનો પહેલો જે વાક્ય, પહેલો જે અંશ છે સમજાવે છે. અસૂયા તદારભ્ય દગ્ધો વિવિધયા દ્વિજ. તદા દ્વિજ વિવિધયા અસૂયા દગ્ધ અને વિદગ્ધ. આમ યાજ્ઞવલ્ક્ય સૂર્ય આદિત્ય પાસેથી આ શુક્લ યજુર્વેદ રૂપી વિદ્યા પ્રાપ્ત કરે છે. એ સાંભળીને એના મનની અંદર વિવિધ પ્રકારની અસૂયાઓ જન્મી. એ વિવિધ પ્રકારની અસૂયાથી દગ્ધ થઈ ગયો. પહેલા અસૂયાથી જ બિચારો પડી ગયો અંદર. આ રીતે યોગાર્થ બતાવ્યો. વિદગ્ધમાં ગ્રંથકારે યોગાર્થ વિવિધયા દગ્ધ એટલે વિદગ્ધ. તો બી એનામાં અસૂયા કઈ રીતે જન્મી? એ કેવી રીતે અસૂયા અર્થાત ગુણમાં દોષનું દર્શન કરવું એ આ સાકલ્યમાં કઈ રીતે જન્મ્યું? તો કહે છે બે શ્લોકમાં, અસૂયામ અભિનયતી. અસૂયાને અભિનય કરીને બતાવે છે કે અસૂયા કેવી રીતે જન્મી, કયા પ્રકારની અસૂયા જન્મી. આદિત્યાદ યાજ્ઞવલ્ક્યોયમ શુક્લમ યજુરવાપ્તવાન એવં પ્રસંગતો વાક્યમ વિદગ્ધશ્ચેત શૃણોત્યયમ તદા તમ ભાષતે વિપ્રઃ વચનમ કર્ણકર્કશમ રક્તમાથર્વણમ સોમાર કાંડમેષ સમાપ્તવાન ઇત્યેવમાદિકઠિનમ ભાષતે હર્નિશમ જનાન. ઘણા લોકોના મોંમાં આવું ઝેર જ ઓગતા હોય છે. ઘણા લોકો હંમેશા
આવું ઝેરે જોગતા ઓગતા હોય, જ્યાં જ્યાં આ પ્રકારની વાતો કરે. એમને કશું સારું દેખાય જ નહીં, બધે એમને દોષ જ દેખાય. અયમ યાજ્ઞવલ્ક્ય હૈ આદિત્યાત શુક્લમ યજુ આપ્તવાનતિ પ્રસંગતો વાક્યમ શૃણોતિ અયમ વિદગ્ધ ચેત. જ્યારે પ્રસંગ એવું છે ને, વિદ્વાનો મળે ત્યારે કઈ વાતો નીકળે અંદર, તો પ્રસંગ આવે ત્યારે આ પ્રકારની વાતો જ્યારે બીજા વિદ્વાનો કરે કે જો યાજ્ઞવલ્ક્ય કેવો મહાન છે, કેવા મહાન છે, એમણે તો આદિત્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરેલી છે. શ્રોત્યમ વાક્ય વેદજ્ઞના સાંભળવામાં આવે. શુક્લમ યજુ આદિત્યા યાજ્ઞવલ્ક્ય પ્રાપ્ત હિતિ વચયદાયમ વેદજ્ઞ શૃણોતિ. જ્યારે આવું વાક્ય સાંભળવામાં આવે કેટલાક લોકો ખુશ થાય, ઓહો કેવું કેવો મહાન કહેવાય, કેવું સરસ કહેવાય. જો લોકોનું પ્રત્યાઘાત જુદા પ્રકારનો હોય ને, કેટલાક કોઈની મોટાઈ સામે ખુશ થાય, બહુ ઓછા લોકો, બહુ જ ઓછા. બીજાની મહાનતા સામે ખુશ થનારા બહુ ઓછા હોય ખરા, સાત્વિક લોકો. બીજાની મોટાઈ સાંભળીને ઉપેક્ષા કરનારા હોય રજોગુણી લોકો હોય, બીજાની મોટાઈ સાંભળીને દોષ જોનારા તમોગુણી લોકો હોય. આ તમોગુણી લોકો છે એ બીજાની મોટાઈ સહન કરી શકે નહીં. તો વેદગ્રહ શૃણોતિ તદા તમ ભાષતે વિપ્રો વચનમ કર્ણકર્કશમ. ત્યારે કાનને અત્યંત કર્કશ લાગે એવા વચન આ વિપ્ર તે વખતે બોલે. કોઈ આદિત્ય પાસે વાત કરી કે એને શુક્લ પ્રાપ્ત, તરત એનો જવાબ તૈયાર જ હોય. તમ એટલે શું? યાજ્ઞવલ્ક્ય ઉદ્દેશ્ય, યાજ્ઞવલ્ક્યને ઉદ્દેશીને વક્તૃન જનાન પ્રતિ ઇત્યમારી કઠિનમ વચ ઉપહસન ભાષતે. કઠિનમ ભાષતે ત્યારે પછી જે એને કહેનારો હોય એને યાજ્ઞવલ્ક્ય પ્રત્યે મુશ્કેલી કરતો કરતો અત્યંત કઠિન વચન બોલે. કેવું? કર્ણ કર્કશમ, સાંભળવામાં અત્યંત કર્કશ લાગે એવું વચન બોલે. કીધું કેમ ભાઈ, કયા પ્રકારનું વચન બોલે? તો અહીંયા અભિનય કરે છે કે કયા અસૂયા એટલે શું, એ અસૂયા કરતો હતો એટલે કયા અસૂયાને કારણે માણસ શું બોલે, કેવું વર્તે, એ અહીંયા કહીને બતાવે છે. રક્તમ આથરણો સોમાત કાંડમેશ સમાપ્તવાન. મુશ્કેલીમાં બોલે, ઓહો તો સૂર્ય પાસેથી એને કાળો યજુર્વેદ પ્રાપ્ત કર્યો, તો પછી એ યાજ્ઞવલ્ક્ય સોમાત ચંદ્રમસ રક્તવર્ણમ અથર્વવેદ કાંડમ પ્રાપ્તવાન. તો પછી હું માનું છું કે ચંદ્ર પાસે એને લાલ રંગનો અથર્વવેદ પણ પ્રાપ્ત થયો હોવો જોઈએ. સૂર્ય પાસેથી કાળા રંગનો યજુર્વેદ પ્રાપ્ત નહીં, શુક્લ રંગનો યજુર્વેદ પ્રાપ્ત થયો, તો ચંદ્ર પાસેથી લાલ રંગનો અથર્વવેદ પ્રાપ્ત થયો હશે. એવમ આદિ, આ પ્રકારનું આ નાવું આદિપદાર્થ આદિપદેન હરિતમ મૃતકાંડમ ભૌમાદિત્યાદિ ગ્રહ. જોડે જોડે એને એમને લાલ રંગનો ઋગ્વેદ, ભૌમાદ મંગળ પાસેથી પ્રાપ્ત થયો હોવો જોઈએ. ભૂમિનો પુત્ર ભૌમા મંગળ, તો એ તો મંગળ લાલ રંગનો છે ને, મારા મંગળ પાસેથી લાલ રંગનો ઋગ્વેદ પ્રાપ્ત થયો હોવો જોઈએ. લીલા રંગનો ઋગ્વેદ પ્રાપ્ત થયો હોવો જોઈએ. ચંદ્ર પાસેથી લાલ રંગનો અથર્વવેદ પ્રાપ્ત થયો, સૂર્ય પાસેથી સફેદ રંગનો યજુર્વેદ પ્રાપ્ત થયો છે. માટે આપણો હોવું જોઈએ, બધા વેદનો જ્ઞાતા હોવો જોઈએ. તો આમ બિચારો કહેનાર છોભેલો પડી જાય. કોઈકના વખાણ કરો અને આવું વાક્ય સાંભળો અને તમે છોભેલા પડી જાઓ.
અને એવું કાનમાં આપણને વાગે કે આપણે કોના વખાણ કરતા હોય એટલે આપણને એને માટે આદર હોય અને આમ એના વખાણ સુનવા આપણે સાંભળવા ઈચ્છતા હોઈએ, તેને બદલે આવું કર્કશ વાક્ય સાંભળવા મળે, અત્યંત કઠિન વાક્ય, એટલે સાવોના છોભીલો પડી જાય, બિચારો દુઃખી થઈ જાય. આગળ કહે છે અવજ્ઞયા ન ચાયાતે વિવાદાયપી કુત્રચિત યાજ્ઞવલ્ક્યેન મુનિના સૂર્ય શિષ્યેણ ધીમતા. અસૂયામ અસદ્ભી લોકે વિવાદાય પ્રેરિતોપી. જ્યારે આ પ્રકારે આવા કઠિન કર્કશ વચન બોલે ને એટલે આની અસૂયા જે છે પેલો સામો માણસ સહન ના કરી શકે. જે યાજ્ઞવલ્ક્યની પ્રશંસા કરતો હતો એના બદલામાં આ પ્રકારનું એના દોષ કાઢનારું, જ્યાં અસૂયા કોને કહેવાય? ગુણેશુ દોષ આવિષ્કરણમ. જ્યાં ગુણ છે ત્યાં દોષનો આવિષ્કાર કરવો, દોષ દર્શન કરવું, એ પેલો સહન ના કરી શકે. આવું વાક્ય એટલે કે તારે જઈને એને વિવાદ કર ને, આવો હોય તો તેને વિવાદ કેમ નથી કરતો? એટલે અસૂયામ અસદ્ભી લોકે વિવાદાય પ્રેરિતોપી. આવી રીતે અસદ્ભી લોકે પણ હશે કદાચ વિવાદાય પ્રેરિતોપી. જ્યારે એની અસૂયાને સહન ન કરી શકનાર લોકો એને કે વિવાદમાં પ્રેરિત કરે કે જ્યાં ભાઈ વાદ કરે ને સાથે અવજ્ઞયા આયાતી એ ના જાય કે હું શેનો છું? મત સમો નાસ્તિ. આ તો મારા એનો હિસાબ છે, મારી આગળનો હિસાબ છે. વિવાદ તો સમાન સાથે હોય ને, અને એની સાથે તમારે વિવાદ શેનો કરવાનો? ઇતિ અભિધાન પ્રયોજિકા યાજ્ઞવલ્ક્યેન વિવાદાયાપી ન આયાદિતિ. યાજ્ઞવલ્ક્યેન મુનિના સૂર્ય શિષ્યેણ ધીમતા. યાજ્ઞવલ્ક્ય કેવા છે? મુનિ છે, મનનશીલ છે, સૂર્યના શિષ્ય છે, અત્યંત બુદ્ધિમાન છે. એવા યાજ્ઞવલ્ક્ય સાથે એ શું કે મત સમો નાસ્તિ, આ તો મારી આગળનો કોઈ હિસાબ જ નથી. એ પ્રકારે અભિધાન પ્રયોજિકયા આવું કંઈક બોલે. એની સામે જયારે કોઈ કહે કે જયારે એની સાથે વાદ કરો ને ત્યારે એનું વચનનો અર્થ શું હોય, એનો શું હિસાબ છે? એ વળી કોણ? એ વળી કઈ ગુજરાતીમાં એ વળી કઈ વાળીનો મૂળ એમ એ વળી કોણ? એનો શું હિસાબ છે? અભિધાન પ્રયોજિકયા યાજ્ઞવલ્ક્યેન વિવાદાયાપી ન આયાતિ. યાજ્ઞવલ્ક્ય સાથે ક્યારે વિવાદ કરવા પણ એને તૈયારી ન બતાવી. સ્પર્ધયા તો સદા દખ્યતે. પણ અંદર દ્વેષથી, સ્પર્ધાથી સતત વિચારો બળી રહ્યો છે અંદર સતત. એ વાત કરે છે પછીના શ્લોકમાં. અર્જુનાય યથા કર્ણ શક્રાય નમુચિર્યથા વિદગ્ધો યાજ્ઞવલ્ક્યાય તથા સંસ્પર્ધતે સદા. અર્જુનાય યથા કર્ણ સંસ્પર્ધતે. જેમ કર્ણ હંમેશા અર્જુનની સ્પર્ધા કરતો હતો. વિચારને બહુ જ એનું અપમાન બહુ થયેલું, એને અન્યાય ઘણો થયો છે કર્ણને. દ્રૌપદીએ ભરી સભામાં અપમાન કરે છે. એ જયારે ઉભો થયો કે એની સાથે હું વિવાહ નહીં કરું, શુદ્ધ પુત્ર છે એમ કરીને પછી અર્જુન સાથે વિવાહ થયો. ભાઈ કર્ણ પણ એવો, એ કર્ણ પણ કર્ણભેદ કરી શક્યો હોત કે એ વિધી શક્યો હોત, પણ એને તક ના આપવામાં આવે, અપમાન કરવામાં આવ્યું.
આવું વારંવાર અપમાન થતું હતું. અંદર અંદર ખૂબ બહુ બહુ દ્વેષીલો તો હોય જ ને બિચારો. બાળપણથી જ્યારે એને આ પ્રકારે તિરસ્કાર કરવામાં આવે, એની બધી સિદ્ધિઓની નોંધ ન લેવામાં આવે, અને ત્યારે એના મનમાં ઈર્ષ્યા વધતી જ જાય. અને હું પૂરો કરીને જ રહીશ, બતાવીને જ રહીશ. એટલે ચંડાળ ચોકડીમાં એક થઈ ગયો. દુર્યોધનની ચંડાળ ચોકડી, મામા શકુની, આ કર્ણ, આ ભેગા થઈને બધું દુશાસન અંદર છે, આ ભેગા થઈને બધી યોજનાઓ કરે. કર્ણ પણ એમાં એક થઈ ગયો. એટલે આખું જીવન કર્ણનું અર્જુન સાથે આ સ્પર્ધા કરવામાં, દ્વેષ કરવામાં ગયું. અને હંમેશા અંદર વિચારો બળતરાથી પીડાયો. અર્જુનાય યથા કર્ણ શક્રાય નમુચિર્યથા નમુચિ દાનવ. કોઈ નમુચિ નામનો દાનવ હશે, એ ઇન્દ્રની હંમેશા સ્પર્ધા કર્યા કરે અને મનમાં બળ્યા કરે. તથા વિદગ્ધો યાજ્ઞવલ્ક્યાય તથા સંસ્પર્ધતે સદા. તે વિદગ્ધ છે, એ હંમેશા યાજ્ઞવલ્ક્ય સાથે સ્પર્ધા કરે છે. યાજ્ઞવલ્ક્યને ગોગ્રહણે વિદગ્ધ વિચાર. યાજ્ઞવલ્ક્ય જયારે આ ગાયો બધી હંકારી દીધી. જનક રાજાએ જયારે કહ્યું કે આ સભામાં જે બ્રહ્મિષ્ઠ હોય એના માટે મેં 1000 ગાયો જુદી રાખી છે. એ ગાયોને સોનાથી મળવામાં આવેલી છે. એવી શ્રેષ્ઠ 1000 ગાયો જે બ્રહ્મિષ્ઠ હોય એને મળશે. એટલે પોતાનું બ્રહ્મિષ્ઠપણું પુરવાર કર્યા સિવાય યાજ્ઞવલ્કે પોતાના શિષ્યને કહ્યું, હે સોમશ્રવા, આ ગાયોને આપણા આશ્રમમાં લઈ જા. લઈ ગયો. એટલે બધા લોકો બળી ઉઠ્યા. પણ બીજા બધા લોકો એક પછી એક ઉભા થયા. અને આ માણસ કઈ બોલ્યો નહીં કે જે નનુ ઈર્ષ્યા કુલેન વિદગ્ધેન જનક સભાયામ પ્રથમ કુતો ન પૃષ્ઠમ. ઈર્ષ્યા આ કુલેન, ઈર્ષ્યાથી અત્યંત જે વ્યાકુળ થઈ ગયો છે એવા વિદગ્ધ જ્યારે આ પ્રકારે યાજ્ઞવલ્કે બધી ગાયોને લઈ ગયા અને પોતાની બ્રહ્મિષ્ઠતા જાહેર કરી, ત્યારે કેમ આ પહેલો ઉભો ના થયો? જનક સભા પ્રથમ, કારણ કે બીજા બધા લોકોને કોઈ ઈર્ષ્યા નહોતી. બીજા બધા લોકોને ઈર્ષ્યા પછી જન્મી. યાજ્ઞવલ્ક્યના આ પ્રકારના વર્તનથી બીજા લોકોમાં ઈર્ષ્યા જન્મી અને એક પછી લોકો ઉભા થયા. પણ આ કેમ પહેલો ઉભો ના થયો? કુતો ન પૃષ્ઠમ. આનામાં તો આટલી બધી ઈર્ષ્યા હતી, સીધો ઉભો કેમ ના રહ્યો? વગર તો મંદિરથી બહુ બળી જ રહ્યો હતો. શંકામ વારાયથી 5 શ્લોકમાં કહે છે કે કેમ વિદગ્ધએ યાજ્ઞવલ્ક્ય સાથે પહેલી ચર્ચા ન કરી. કહે છે યાજ્ઞવલ્ક્યેન હિ યદા ઋતા ગાવઃ સમાગતાઃ વિદગ્ધસ્મયમાનઃ સન્ન તદા તત્ર વ્યવસ્થિતઃ ઇત્થં વિચાર્ય મતિમાન અહો સાહસમસ્ય કિમ બ્રાહ્મણાનાં પરોક્ષમ યદ એષ એવં વિડંબનમ કુરુતે કર્મણસ્તસ્ય ફલમેતત્ સમાગતમ. યાજ્ઞવલ્ક્યેન હિ યદા ગાવઃ ધૃતાઃ સમાગતાઃ
ટીકા નહીં, સમાગતિ ટીકા પાઠ સમાગત એવો ટીકાકારે પાઠ લીધેલો છે. તો સમાગત ગાવ થઈ જાય તો જ્યારે યાજ્ઞવલ્ક્ય હૃતા હરી ગયા, બધી ગાયો જે છે હરી ગયા, તે સમાગત હોય તો વિદગ્ધનું વિશેષણ થાય. સમાગત વિદગ્ધ ત્યાં એકત્રિત થયેલામાં જે વિદગ્ધ છે. સ્મયમાન, સ્મયમાન એટલે મંદમ હસન, મંદ સ્મિત કરતો કે હા જો હવે એની જે દશા થવાની છે. યાજ્ઞવલ્ક્ય આ પ્રકારે ગાયો જયારે વાઈ લીધી ત્યારે અંદરથી મૂછમાં હશે કે હા હવે એની જે દશા થવાની છે. વિદગ્ધ અંદર તો બળેલો છે અને આ પ્રકારે સ્મિત કરતો. તત્ર વ્યવસ્થિત એટલે ત્યાં હસન વ્યવસ્થિત એ તો આવી રીતે મંદ સ્મિત કરતો મૂછમાં હસતો ત્યાં રહ્યો, બેસી રહ્યો. ઇત્થમ વિચાર્ય આ પ્રકારે વિચારતો, આ પ્રકારે પોતાનામાં વિચારતો એ તો ત્યાં આગળ એમ જ વ્યવસ્થિત અર્થાત એ તો શાંત રહ્યો. એને બોલવાની પેલું જે અશ્વલ તો ઉભો થઈ ગયો પહેલા, કારણ કે એ તો જનક રાજાનો હોતા હતો એટલે એ સૌથી વધારે ગર્વ ધરાવનાર કે હું તો ખાસ માણસ છું ને. પેલા ઉભો થઈ ગયો, આ બેસી રહ્યો કે જુઓ એની જે વલે થવાની છે. એટલે ઇત્થમ વિચાર્ય વ્યવસ્થિત આ પ્રકારનો વિચાર કરીને એ તો ત્યાં શાંત જ રહ્યો. ઇત્થમ કથમ કયા પ્રકારનો વિચાર મનમાં કરતો હતો કે છે અહો સાહસમ અસ્ય કિમ, અહો અસ્ય યાજ્ઞવલ્ક્યસ્ય ગવાહ રૂપમ સાહસમ અવિમૃશ્ય કૃતિ. અહો અસ્ય યાજ્ઞવલ્ક્યસ્ય આ યાજ્ઞ સાહસ તો જો અવિમૃશ્ય કૃતિ. સાહસ કોને કહેવાય? વગર વિચારે કરો એનું નામ સાહસ. અવિમૃશ્ય વિમર્શ કરવો એટલે પૂર્વાપર સંબંધ જુઓ કે ભાઈ આમ કરવાથી શું થાય, આ પ્રકારે વિચારવું, વિચાર વિમર્શ કરવો અને પછી કઈ કર્મ કરવું એ બરોબર છે. ઝંપલાવવું, વિચાર્યા વગર જ ઝંપલાવવું એનું નામ સાહસ. તો અવિમૃશ્ય આ યાજ્ઞવલ્ક્ય સાહસ તો જુઓ. આ બધા ગાયોને લઈ જવાનું ભાઈ સાહસ તો યાજ્ઞવલ્ક્યનો જુઓ. પણ જો એનું બ્રાહ્મણાનામ પરોક્ષમ યદ એષ એવં વિડંબનમ કુરુદે, તો પરોક્ષમ યદ અનેન બ્રાહ્મણાનામ પરોક્ષે આદિત્ય શિષ્યતાદિ વિલંબન રૂપમ પાપમ કૃતમ. પરોક્ષમાં આ શું કરે છે? બધા બ્રાહ્મણોની પીઠ પાછળ, પછી તો આગળ આવે જ નહીં, પાછળ રહીને જાત જાતની શેખી કરે છે. હું આદિત્યનો શિષ્ય છું, મને સફેદ યજુર્વેદ પ્રાપ્ત થયો છે વગેરે વગેરે. આ બ્રાહ્મણોની પરોક્ષ, એમની પ્રત્યક્ષ હાજરીમાં નહીં, પરોક્ષ એમ કરીને હું સૂર્ય શ્રેષ્ઠ શિષ્ય છું એમ કરીને પોતાની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરે છે આ બ્રાહ્મણોની પાછળ. ત્યાં સુધી બરોબર હતું, ત્યાં સુધી ચાલ્યું એનું. હવે જોજો કર્મણસ્ત કુરુતે કર્મણસ્તસ્ય ફલમેત સમાગતમ વિડંબનમ કુરુતે ઇત્યાદિ વિડંબન રૂપમ પાપમ કૃતમ. વિડંબન ઉપહાસ કરવો, વિડંબન ક્ષેત્ર એમ કહેવાય, ઉપહાસ કરવો અથવા તો માનહાનિ કરી આ લોકોની. આ પ્રકારે આ બધા લોકોની એમની પરોક્ષતા માનહાનિ કરી એ પાપ છે. કોઈના પાછળ પણ, પીઠ પાછળ પણ આ પ્રકારની નિંદા કરવી, ટીકા કરવી એ પાપ છે. ખાસ કરીને આપણે જયારે આવી રીતે બહુ બડાઈ હાંકતા હોઈએ, ઘમંડથી બોલતા હોઈએ, એને કારણે બીજાનું નીચું જવાબનું થવાનું જ છે. પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવામાં, બીજા લોકોની હીનતા દેખાડવામાં, એટલે બીજા લોકોનું નીચું જોવાપણું થાય જ.
હવે એ લોકો નીચા હોય નહીં, તમે નીચા પાડો એ પાપ થયું. આ પ્રકારે યાજ્ઞવલ્કે પરોક્ષતયા ઘણું બધું પાપ કર્યું છે, એનું ફળ આજે એને મળશે. એ પાપને કારણે એનામાં આવી મતિ સૂજી. શું મતિ સૂજી? આ ગાયો લઈ જવા રૂપી. એ બતાવે છે કે હવે એ જે અત્યાર સુધી પાપ કર્મ કર્યું છે એનું ફળ હવેનો સમય આવી ગયો છે. તસ્ય ફલમ એતત સાહસ પ્રવૃત્તિ રૂપેણ આગતમ. મારે અત્યારે હું સાહસ કર્યું છે, અવિચારી પગલું લીધેલું છે, અને હવે જો આ બ્રાહ્મણોનો જે કોપ થશે, જે શાપ પ્રાપ્ત થશે, એ બળીને ભસ્મ થઈ જવાનો છે, એમ અંદર ખુશ થાય છે. આપણું પ્રતિસ્પર્ધી છે ને, એનું નીચા પડવાનું થાય એટલે આપણે આનંદ થાય. જેની પ્રત્યે આપણે દ્વેષ હોય એનું આપણે બુરું ઈચ્છતા હોઈએ. બુરું થાય તો આનંદ થાય, પણ થવાની સંભાવનાથી જ આનંદ થાય કે હા જો મજા આવશે. જો હવે એ જ લાગનો હતો, યાજ્ઞ કે એ જ લાગનો હતો. અત્યારે બહુ શેખી કરી, બડાઈ કરી બધાની પાછળ, એને કારણે જે બધું પાપ ભેગું છે ને, એ પાપને કારણે જ આ પ્રકારની મતિ એને સૂજી કે આવું સાહસ કર્યું, અવિચારી પગલું ભર્યું. અને હવે આ બ્રાહ્મણના કોપથી જે એને નષ્ટ થઈ જાય છે, જોજો તો ખરા. આ પ્રકારે વિચારતા એને કંઈ કરવાની જરૂર ના લાગે. વિચારતા વિચારતા આ વિદગ્ધ છે શાકલ્ય, એ ત્યાં બેસી રહ્યો. આગળ કહે છે, લોકે યજ્જીવનમ પૂર્વમ अस्यासि तद्गतं खलु अस्माभिरप्यवज्ञातः जीवतात् भण्डवद्विजः यस्य अद्य यावत् लोके जीवनमासीत्. અત્યાર સુધીનું ચાલ્યું બધું, અત્યાર સુધી એ જીવ્યો, આટલું કરવા છતાંય પણ આવી રીતે પાછળથી અવજ્ઞા કરવા છતાંય, પોતાની બડાઈ કરવા દ્વારા આ બ્રાહ્મણ નીચું દેખાડવા રૂપી અવજ્ઞા કરવા દ્વારા, પાપ કરવા દ્વારા પણ અત્યાર સુધી એનું ચાલ્યું. લોકે અસ્ય અદ્ય યાવત જીવનમ આસીત તદ અધુના ગતમ સમાપ્તમિતિ જ્ઞાયતે. એવું પૂરું થઈ ગયું એવું દેખાય છે, એવું જણાય છે કે એનું જીવનનો અંત આવી ગયો છે. અત્યાર સુધી તો ચલાવી રાખ્યું, ચાલ્યું. अस्माभिः अपि अवज्ञातः जीवतात् भण्डवद्विजः. यतः अस्माभिः अभिशब्दात् अन्यस्य द्विजैः इति बुद्ध्या उपेक्षितः अजीवत. અમે એની ઉપેક્ષા કરી. अस्माभिः अपि એટલે શું? અભિશબ્દાત અન્યૈશ્ચ દ્વિજૈઃ. અમે બધા, મેં અને બીજા બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો છે, અત્યાર સુધી એને જવા દીધો. વાતો સાંભળવામાં તો આવે જ ને કે આ કઈ જાતની બડાઈ કરે છે. એ બ્રાહ્મણ સાંભળવા તો મળે છે કે જો પોતાની જાતને કેવો મહાન અહીંયા આગળ જાહેર કરે છે, એમ કરીને બીજાને કેવું ઉતારી પાડે છે, આવું સાંભળવા તો મળે. તો પણ અમે લોકોએ કશું કર્યું નહીં. બીજા બધા બ્રાહ્મણોને પોતાની સાથે રાખીને કહે છે અમે લોકો એની ઉપેક્ષા કરી. આ પ્રકારની મનમાં વિચાર્યું અને એની ઉપેક્ષા કરી. તો શું વિચાર્યું? ઇતિ કેમ કે અયમ દ્વિજ વિડંબન પર ભંડવત જીવતા ઇતિ. ભલે કે છે અયમ દ્વિજ વિડંબન પર, ભલે વિડંબના કરતો હોય, ભલે છેતરતો હોય. વિડંબના છેતરવું પણ ખરું, ભલે દુનિયાને છેતરતો હોય, પણ જીવતા ભલે જીવતો ભલે. એટલે એના આ પ્રકારના વર્તન હોવા છતાં પણ આ બધા એની ઉપેક્ષા કરી. આ વિચારને કે ચાલ ભાઈ એનું ચાલે છે ને એમ કરવાથી ભલે ચાલતું રહે. ભંડવત જીવતા,
ભંડ એટલે વિદૂષક. વિદૂષકને પ્રકાર આમ જે લોકોને બધાને મનોરંજન આપે ને, કે આ બધાને મનોરંજન આપનારો છે. તો બીજી પાદમાં કહે છે શુક્લ યજુર અધ્યેતૃણામ હસ્તસ્વર પ્રદર્શનમ અભિપ્રેત્ય ભંડતા ઉક્તિ. શુક્લ યુગમાં જ્યારે એ લોકો ગાય ને ત્યારે આ પ્રકારે હાથના આવી ચેષ્ટાઓ કરે, આવી ચેષ્ટાઓ કરે. એ પ્રકારે કરવું જ પડે. કૃષ્ણ યુગમાં કઈ ચેષ્ટા ના હોય. આમાંથી કશું ખરેખર તો કશું હલાવવું ના જોઈએ એવી અપેક્ષા હોય છે કૃષ્ણ યુગમાં. શુક્લ યુગમાં તમારે સ્વર હોય એ પ્રમાણે કરવું જ જોઈએ. એ પ્રકારનો એમનો ક્રમ છે, એ પ્રકારની પદ્ધતિ છે. એટલે શુક્લ યુગવેદ ના છે ને એટલે હજુ બોલે આવું કરે ને એટલે પણ વિદૂષક જેવો લાગે. ભલે ને વિદૂષક જેવો બધાને ભલે છેતરતો હોય, ભલે ચાલુ ભલે ચાલતું એનું એમ કરે ને અત્યાર સુધી આ બધા એની ઉપેક્ષા કરી. જીવતા ભંડવત વિજય. આ બ્રાહ્મણ ભલે ભંડ નહીં જાય, વિદૂષક નહીં જાય, ભલે જીવતો. બ્રાહ્મણાનામ પુરતસ્તુ વિડંબનમ ન નિર્વહતી. આવું વિડંબન છે, આ છેતરપિંડી છે, એ બધી બ્રાહ્મણોની ગેરહાજરીમાં ભલે થઈ, પણ બ્રાહ્મણ હાજરીમાં આ છેતરપિંડી ચાલે નહીં. યથા ભાસ્વત પુરતો નિહાર. જેમ સૂર્યનો ઉદય ના થયો હોય ત્યારે પેલું જે ઝાકળ નહીં, નિહાર અથવા તો ધુમ્મસ. આ ધુમ્મસ છે ને ક્યાં સુધી રહે? સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી. પરોક્ષ સૂર્ય પાછળ પાછળ ભલે આ ધુમ્મસ ચાલે, પણ સૂર્યનો ઉદય થયા પછી ધુમ્મસ રહી ના શકે. તે આનું ધુમ્મસ ચાલ્યું. બ્રાહ્મણો જ્યાં બ્રાહ્મણ રૂપી સૂર્યનો ઉદય થયો નથી ત્યાં સુધી આનું ધુમ્મસ ચાલ્યું. પણ હવે પ્રત્યક્ષ આવી ગયો. બ્રાહ્મણો હવે સૂર્ય પ્રકાશી રહ્યો છે ત્યારે ભાસ્વત પુરત નિહાર ત્યાં ન નિર્વહતી. હવે એનું આ ઉપહાસ, હવે એની છેતરપિંડી ચાલવાની નથી, બ્રાહ્મણોની સમક્ષ નહીં ચાલે. ઇતિહાસેના એવા આશયથી કહે છે તદપ્યયમ ન જાનાતિ રૂપમ પાપ વિમોહિત એકસ્યાપિ પુરઃશક્ત સ્થાતુમ નાયમ કથંચન બાલસ્યાપિ ચ વિપ્રસ્ય કથમેષાં મહાત્મના. તદપि અયમ ન જાનાતિ રૂપમ પાપ વિમોહિત તत् પ્રસિદ્ધમ બ્રાહ્મણાનાં પુરતસ્તુ રૂપમ નિહાર વિરોધી આદિત્ય રૂપ સમમ ઈશયાજ્ઞવલ્ક્યો ન જાનાતિ યતઃ પાપ વિમોહિત. તદપि અયમ ન જાનાતિ રૂપમ પાપ વિમોહિત. પાપ વિમોહિત. અત્યાર સુધી છેતરપિંડી રૂપી બ્રાહ્મણને હલકા પાડવા રૂપી જે પાપ કર્યું છે એને કારણે એની બુદ્ધિ મોહિત થઈ ગઈ છે અને એને આટલી સમજ પડતી નથી કે પોતે તો પેલા ધુમ્મસ સમાન છે, આ બ્રાહ્મણો સૂર્ય સમાન છે. સૂર્યની હાજરીમાં ધુમ્મસ ટકી શકે નહીં, તેમ આમની હાજરીમાં હું ટકી નહીં શકું, દગ્ધ થઈ જઈશ. આપણે સમજતો નથી. બ્રાહ્મણાનામ રૂપમ નિહાર વિરોધી આદિત્ય રૂપ સમમ. આ બ્રાહ્મણો સૂર્ય સમાન તેજસ્વી છે અને એ પ્રકારનું રૂપ એટલે એ પ્રકારની તેજસ્વીતા કે બ્રાહ્મણોની ગેરહાજરીમાં ભલે ગમે તે વસ્તુ ચાલ્યું પણ એમની હાજરીમાં તો આ કોઈ છેતરપિંડી ચાલવાની નથી. બધું ઉઘાડો પડી જવાનું ને. હવે તો બીજાની ગેરહાજરીમાં જે બોલો એ બોલો, એમના વિશે ને પોતાના વિશે કરો, કારણ કે કોઈ પૂછનારું છે નહીં. પણ હાજરીમાં તો બોલો તો તરત જ ઉઘાડા પડી જવાના છો. એ સમજતો નથી.
તું ક્યાં આ પ્રકારની ચેષ્ટા કરી રહ્યો છું? કોની સામે કરી રહ્યો છું? ઈશ યાજ્ઞવલ્ક્યો ન જાનાતિ યત પાપ મોહિત પાપ વિમોહિત. આ પાપથી વિવિધ રીતે મૂળ થયેલો આ યાજ્ઞવલ્ક્ય સમજતો નથી. એકસ્યાપી પુરઃશક્તઃ સ્થાતું નાયં કથંચન બાલસ્યાપી. એકસ્યાપી બાલસ્યાપી પુરઃ અયં કથંચન સ્થાતું ન શક્તઃ. આ બ્રાહ્મણના બાળક સાથે પણ ઉભો ના રહી શકે. આ બ્રાહ્મણની વાત તો જવા દો, પરંતુ અન્યથા યેષા મધ્યે એકસ્યાપી બાલસ્યાપી તેજ ઇન્દ્રિયણપી અસહ્યમ. અમની અંદરનો બ્રાહ્મણો વચ્ચેનો એક બાળક હોય ને, એ બાળકનું તેજ પણ ઇન્દ્ર સહન ના કરી શકે. આ બ્રાહ્મણમાંનો એક બાળક પણ હોય ને, એનું તેજ પણ ઇન્દ્ર સુદ્ધા સહન ના કરી શકે. તો પછી આ બ્રાહ્મણોની તો વાત જ શું કરવી? બ્રાહ્મણ બાળકનું તેજ ધરાવવું હોય ત્યારે બ્રાહ્મણના તેજની વાત જ શું કરવી? અને એ આ સમજ્યા વગર જ આ પ્રકારની ચેષ્ટા કરી રહ્યો છે. વિપ્રસ્ય કથમેશા મહાત્મના. અત્યારે અહીં દ્રષ્ટિએ આ બધા વિપ્રો બહુ મોટા છે, કારણ કે પેલો હલકો છે ને, એટલા માટે આ વિપ્રો આટલા મહાન છે, આટલા તેજસ્વી છે. તો બાળક સામે પણ ટકી ના શકે, તો પછી સૂર્ય સમાન આ જે વિદ્વાન બ્રાહ્મણો છે એમની આગળ એમનો શું હિસાબ? એટલે એવું લાગે છે કે એની બુદ્ધિ મૂળ થઈ ગઈ છે. જે વસ્તુ દીવા જેવી સ્પષ્ટ છે, જે કોઈ પણ ના કરે એવું અવિચારી પગલું આ યાજ્ઞવલ્ક્ય અત્યારે લઈ રહ્યો છે. કારણ કે એની બુદ્ધિ મોહિત થઈ ગઈ છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, માટે વિનાશ થવાનો છે એનું ભાન નથી, અને માટે અવિચારી પગલું લઈ રહ્યો છે, ઝંપલાવી રહ્યો છે. આગળ દ્રષ્ટાંત આપશે કે જેવી રીતે પેલા પતંગિયાઓ અગ્નિમાં ઝંપલાવે ને, અવિચારી પગલું છે, સાહસ છે, ખબર નથી કે એમનું શું થવાનું છે. તેવી રીતે આ પણ આ અગ્નિની વચ્ચે પોતાને ઝંપલાવી રહ્યો છે. પછી આ શ્લોકમાં છે इत्यादि बहुधा विप्रः शाकल्यो मनसा स्वयं विचार्यासीत् पुरा तूष्णीम् गर्वपर्वतमाश्रितः. इत्यादि शाकल्य विप्र मनसा स्वयं बहुधा विचार्य. આ પ્રકારે વિપ્ર શાકલ્ય છે પોતાના મનમાં આ પ્રકારે અનેક રીતે વિચારીને આસીત પુરા તૂષ્ણીમ, પહેલા એ શાંત રહ્યો. ગર્વ પર્વતમાશ્રિત, ગર્વરૂપી પર્વત પર ચડેલો, ગર્વરૂપી પહાડ પર ચડેલો આ વિદગ્ધ છે એ પહેલા શાંત રહ્યો. એને મારી કોઈ જરૂર જ નથી, આ બ્રાહ્મણો જ પતાવી લેશે. એટલે આ બ્રાહ્મણની હાજરીમાં જ વિદગ્ધ થઈ જવાનો છે, મારી કોઈ જરૂર નથી. અંદરથી પોતે શાંત રહ્યો. ગાર્ગી વિરતિ શાકલ્ય કોપ. આ ગાર્ગી જે શાંત થઈ ગઈ એને કારણે શાકલ્યને મહાન કોપ જન્મ્યો, એ વાત કરે છે. બ્રહ્મકલ્પાન મુનીન દૃષ્ટ્વા જીતાન ગાર્ગ્યાશ્ચ સન્નતિમ કોપાકુલનેત્ર સન્ન પાદાહત ઇવો રગઃ.
અત્યારે જે વર્ણન થયું તો આ પહેલાનું વર્ણન છે. યાજ્ઞવલ્ક્ય આ ગાયોને હંકારી ગયા અને એના મનમાં શું થયું એનું વર્ણન છે. પછી તો ખૂબ બધો વિવાદ થયો, છેવટે ગાર્ગી સાથે વિવાદ થયો અને એ બધું જોયું એને. અને ગાર્ગી જ્યારે વિવાદમાંથી શાંત થઈ ગઈ ત્યારે જે એનો ક્રોધ પ્રજ્વલિત થયો. બ્રહ્મકલ્પાન મુનિ દૃષ્ટવા જીતાન. બ્રહ્મકલ્પાન બ્રહ્માજી સમાન તેજસ્વી અને વિદ્વાન આ બધા મુનિ, આ બધા બ્રાહ્મણો છે. જીતાન દૃષ્ટવા એ બધા પર યાજ્ઞવલ્ક્ય વિજય પ્રાપ્ત કર્યો. યદા તો બ્રહ્મણા સમા મુનયઃ જીતા દૃષ્ટા. બ્રહ્માજી સમાન બધા મુનિઓ જે છે એ પરાજિત થઈ ગયા એને જોયું. ગાર્ગ્યાસ્ય સન્નતિમ દૃષ્ટવા. અને ગાર્ગ્યની સન્નતિ, ગાર્ગ્યની પ્રણતિ યાજ્ઞવલ્ક્ય દૃષ્ટવા. ગાર્ગ્યે યાજ્ઞવલ્ક્યને ખુલ્લે ખુલ્લા પ્રણામ કર્યા એ જોયું એને. કોપાકુલિત નેત્ર. અત્યાર સુધી મનમાં ખૂબ આગ ચાલતી હતી, હવે કોપાકુલિત નેત્ર સન. એનો કોપ કે ક્રોધ છે એની આંખોમાં દેખાય. આંખો લાલ, ક્રોધથી આંખો લાલચોળ થઈ ગઈ. પાદાહત ઇવો રગ. ઉરગ એટલે સર્પ. પાદ આહત, પાદથી જાણે પગથી જેને ઠેસ વાગી હોય. એટલે આ સાપ બહુ ગુસ્સે થઈ ગયો, એના પર પગ પડે તો ભયંકર ગુસ્સે સીધો એ સીધો ડંખ મારે. એની બિચારાને ડર લાગતો હોય ગમે તે હોય, પણ જેવી રીતે પગ ઠોકર વાગે અને સાપ કેવો ક્રોધથી વ્યાકુળ થઈ જાય તેવી રીતે પાદાહત ઉરગ. સાપને જેવી રીતે લાત વાગી હોય અને કેવો ક્રોધાયમાન થઈ જાય તેવો ક્રોધાયમાન આ શાકલ્ય થઈ ગયો. કોપાકુલિત નેત્ર સન્ન. કોપથી જેના નેત્ર લાલચોળ થઈ ગયા છે. પછીના શ્લોક છે ભ્રુકુટી કુટિલમ કૃત્વા લલાટમ નિશ્વસન મુહુઃ મનસા ગર્હયામાસ દૈવમ મૃતસુતો યથા. ભ્રુકુટી કુટિલમ કૃત્વા. એની ભ્રુકુટી છે એકદમ ભ્રમરો વાંકી થઈ ગઈ. લલાટમ ભ્રુકુટી કુટિલમ લલાટમ કૃત્વા. એનું લલાટ છે એ ભ્રુકુટી વક્ર થઈ ગઈ એટલે એના લલાટ પર પણ રેખાઓ થઈ ગઈ એટલે અત્યંત વિકૃતિ આવી ગઈ. એની આંખો લાલચોળ થઈ ગઈ ક્રોધને કારણે. લલાટ છે એ વિકૃતિ ચડવાને કારણે અત્યંત વિકૃત થઈ ગયું છે. એટલે ક્રોધના બધા ચિહ્નો છે. નિશ્વસન. અને પાછો જોડે જોડે એવો એ પેલો ફૂટકાર કર્યો સાપની જેમ જ. સાપ આવું જ કરે ને, આમ એની ભ્રુકડી આમ એને ઊંચું કરે માથું અને પેલા એના સાપ છે એવું ફૂફાળો મારે અને પછી ડંખ મારતા પહેલા જે પ્રકારે સાપની સ્થિતિ હોય એ પ્રકારની સ્થિતિ આ વિદગ્ધની થઈ ગઈ. મનસા ગર્હયામાસ દૈવમ મૃતસુતો યથા. તો દૈવમ મૃતસુતો યથા મનસા ગર્હયામાસ. એને મનની અંદર તો દેવ મૃતસુત જાણે પોતાનો પુત્ર મરી ગયા હોય મૃતસુત. તો દૈવમ ગર્હયામાસ. અને દૈવને પ્રારબ્ધને ઘણી જ તો કે એના પ્રારબ્ધને ઘણો જ દોષ આપ્યો. આ બધા પ્રારબ્ધને દોષ આપે છે. એનો પોતાનો પુત્ર ના મરી ગયો હોય, પોતાનો પુત્ર મરી જાય અને જેવી રીતે પ્રારબ્ધને દોષ આપે તેવી રીતે આ સાકલ્ય ટૂંકમાં આ બધા હારી ગયા એનું કારણ છે આ દૈવ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. ટૂંકમાં યાજ્ઞવલ્ક્ય છે એની વિદ્વત્તા કે યાજ્ઞવલ્ક્યની કઈ શ્રેષ્ઠતા એનું કારણ નથી. એ તો અક્કલ વગરનો છે. ક્યાં બ્રાહ્મણો, ક્યાં યાજ્ઞવલ્ક્ય, ક્યાં બ્રહ્માજી સમાન વિદ્વાન તેજસ્વી બ્રાહ્મણો અને ક્યાં યાજ્ઞવલ્ક્ય.
છતાંય હારી ગયા લોકો. એ જ બતાવે છે કે આ દૈવ પ્રતિકૂળ છે એમ કરીને દૈવને એ ઘણી બધી દોષ આપવા લાગ્યો. એના પર ટીકા કરી અહીંયા કહે છે પાદાહત સર્વત કોપાકુલો ભ્રુકુટી કુટે લલાટ હૈ. બરાબર સાપની જેમ જ એની ભ્રુકુટી એકદમ કુટિલ થઈ ગઈ અને નિશ્વસંસ્ય ફૂટકારવા માંડ્યો, ફૂંફાડા મારવા માંડ્યો. વિદગ્ધ દૈવ મનસા દિગ્દૈવથી નિંદિતવાન, કે આ દેવને ધિક્કાર હો કે એણે આવું કર્યું. દૈવ કહો, બ્રહ્માઈ કહો, પ્રારબ્ધ કહો, ગ્રહાયામાસ એટલે દિગ નિંદિતવાન. દિગ્દૈવમ, દેવને ધિક્કાર છે એમ કરીને નિંદા કરવા લાગ્યો. મૃત પુત્ર કવત, જાણે પોતાનો પુત્ર ના મરી ગયો હોય એની માટે એવું છે ને કે પિતાના પહેલા પુત્ર મરવો એ બહુ જ ખોટી વસ્તુ છે. અને એ તો દૈવ અત્યંત વિપરીત હતો એવું થાય. તો આ જે થયું ને એવું જ થયું છે. આવી રીતે કોઈક આવો અનાળી માણસ આ બધા પર જીત પ્રાપ્ત કરે એ અત્યંત વિપરીત થયું છે. એના માટે એ દૈવનું જ કારસ્થાન છે. દૈવને ધિક્કાર હો ઇતિ દ્વયો સંબંધ. હવે ટીકાકાર એક બહુ એક ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ વસ્તુ કહે છે. ભ્રુકુટીની શબ્દ યદ્યપિ પાણીની ન સિદ્ધ્યતી. તો પાણીની વ્યાકરણ વાળા કહી શકે આપણને કે ભ્રુકુટી શબ્દ શબ્દકોશમાં તો છે. ભ્રુકુટી શબ્દ ટી રસ્વ દીર્ઘ બંને છે. ભ્રુકુટી શબ્દ યદ્યપિ પાણીની ન સિદ્ધ્યતી, તો પાણીની વ્યાકરણ પ્રમાણે આ ભ્રુ શબ્દમાંથી ભ્રુકુટી એટલે ભ્રુમાંથી ભ્રુકુટી કેમ થયું એ પાણીની વ્યાકરણ પ્રમાણે નહીં થતું હોય. રૂમાંથી રેફ થયો ને એ નહીં થતું હોય પાણીની વ્યાકરણ પ્રમાણે. યદ્યપિ ભ્રુકુટી શબ્દ પાણી ન સિદ્ધ, પેલું ભ્રુ જોઈએ કદાચ ભ્રુકુટી થતું હોય તો ભ્રુકુટી ન થાય. પાણીની વ્યાકરણ પ્રમાણે આ ભ્રુકુટી શબ્દ છે એ સિદ્ધ ના થાય. તથાપિ તો આ ગ્રંથકાર કેમ વાપરે? ચંડી પાઠે ભગવદ વ્યાસ પ્રયુક્તત્વાત સાધુ. ચંડી પાઠની અંદર ચંડી પાઠ એટલે ભગવાન વ્યાસે, ટૂંકમાં બધું વ્યાસે જ લખેલું છે જેટલા પુરાણો છે બધા. એ માને ચંડી પાઠ છે પણ એટલે દેવી મહાત્મ્ય છે. એ તો કયા પુરાણમાં છે? બ્રહ્માંડ પુરાણ છે. હા, માર્કંડેય પુરાણમાં છે. માર્કંડેય પુરાણ બરોબર છે. હા, અગસ્ત્ય એમના સંવાદ વચ્ચે છે, ભયગ્રીવ સંવાદ બરોબર છે. એટલે એ બધા પુરાણો વ્યાસજીએ લખ્યા છે માની લઈએ. એટલે ચંડી પાઠે ભગવદ વ્યાસ પ્રયુક્તત્વાત સાધુ. ભલે પાણીની એના પ્રમાણાર્થ ના થતો હોય પણ વેદ વ્યાસે કહ્યું છે માટે અયોગ્ય છે. અતએવ મલ્લીનાથ અતએવ ઉત્તમ. મલ્લીનાથ નામના વૈયાકરણે આ પ્રકારે કહ્યું છે. યાન્યુજ્જહાર માહેશાત વ્યાસો વ્યાકરણાણવાત તાની કિમ પદરત્નાની માંદ પાણીની ગોષ્પદેતિ. યાની પદરત્નાની વ્યાસ વ્યાકરણાણવાત માહેશાત ઉજ્જહાર. આજે સમુદ્ર છે ને એને રત્નાકર કહેવામાં આવે છે. સમુદ્રમાં અનેક રત્નો છે. તો તેવી રીતે વ્યાકરણાણવાત મહેશા આ ભગવાન શિવજી છે એ વ્યાકરણ રૂપી સમુદ્ર છે. અનેક બધા રત્નો છે. તો વેદ વ્યાસ છે ને એમણે આ વ્યાકરણ રૂપી સમુદ્રમાંથી અનેક પદરત્નો, ભ્રુકુટી નામનો પદ છે એવા અનેક રત્નો એમણે બહાર કાઢ્યા. ઉજ્જહાર માંદી પાણીની ગોષ્પદે. એ પાણીનીમાં ના જ હોય ને આ બધા રત્નો. પાણી તો ખાબોચિયા જેવો છે. ગોષ્પદ એટલે શું? ગાયનું પગલું એટલે ખાબોચિયું. ખાબોચિયામાં શું રત્નો હોય? એટલે પાણીમાં રત્નો ના હોય, શિવજીમાં રત્નો હોય. વેદવ્યાસજીએ સીધા શિવજી પાસેથી આ બધા પદરત્નો પ્રાપ્ત કર્યા છે. એટલે પાણીમાં ન હોય એનો અર્થ નહીં કે ખોટું છે. વેદવ્યાસે પ્રયોગ કર્યો છે માટે સાચું છે. બહુ મલ્લીના છે. વિચાર કરો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણ
शांति शंकरं शंकराचार्यं केशवं बादरायणं